સ્ટ્રેસ એટલે કે તણાવ બે પ્રકારના હોય છે. એક રિયલ, જે આપણી લાઈફમાં ખરેખર પ્રોબ્લેમ હોય તેનાથી આવે છે, અને બીજું ઇમેજનરી, જે આપણા વિચારો દ્વારા ક્રિએટ કરવામાં આવે છે. પણ આ બંને સિચ્યુએશનમાં આપણું બ્રેઇન તો એક જ પ્રકારે રિસ્પોન્ડ કરે છે. એટલે કે તણાવ હોય ત્યારે આપણી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, હાર્ટબીટ વધે છે, શ્વાસ ટૂંકા બને છે, મેમરી પાવર ઓછો થાય છે, આપણે અવેર નથી હોતા એટલે આપણે કામ બરાબર નથી કરી શકતા, એનર્જી ઓછી લાગે છે, આપણા બોડીના જુદા જુદા ઓર્ગન બરાબર ફંક્શન નથી કરી શકતા, નવા સેલ અને ન્યુરોન્સ નથી બનતા, ઓવરઓલ આપણી હેલ્થને ખૂબ જ નુકસાન થાય છે. એમાંથી આપણે બીમારીને આમંત્રિત કરીએ છીએ. તો તણાવમુક્ત જીવન માટે એક જ ઉપાય છે મેડિટેશન. મેડિટેશન કરવાથી આપણે ઓછા વિચારો આવે છે અને વિચારો પ્રત્યે જાગૃત રહીએ છીએ. એટલે આપણે નકારાત્મક વિચારોને પોઝિટિવમાં કન્વર્ટ કરી શકીએ છીએ. આ એક જ ઉપાય છે તણાવમુક્ત જીવન માટે, જેથી આપણે હેલ્થને આપણે સાચવી શકીએ. તો આજથી જ મેડિટેશનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ.